દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ. સુરતના સરથાના ખાતે ધ સરગણ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ સુરત એમ્બ્રોઇડરી એસોસિએશન દ્વારા સિટમી 2024નું આયોજન કરનાર છે, જેમાં અદ્યતન ટેક્સટાઇલ મશીનરીનું સૌથી વિશાળ પ્રદર્શન કરાશે, જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી. ધ સર્જન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ સુરત એમ્બ્રોઇડરી એસોસિએશન સંયુક્ત ઉપક્રમે 20, 21 અને 22 એપ્રિલ 2024 દરમિયાન સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી સરસાના સીટ સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એન્ડ મશીનરી એક્સપો સિટમે 2024નું ભવ્ય આયોજન કરાયું છે. આ એક્ઝિબિશન 3 દિવસ દરમિયાન સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. તો એક્ઝિબિશન અંગે ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે સુરત એ ટેક્સટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ MSME હબ તરીકે ઓળખાય છે, ત્યારે આગામી દિવસોમાં ટેક્સટાઇલ વેલ્યુ એડિશન કરવા હેતુસર તેમજ સુરતના ટેક્સટાઇલ મશીનરી મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનું ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સઘન પ્રયત્ન કરાઈ રહ્યા છે. ટેક્સટાઇલના હાઈ સ્પીડ મશીનરી થકી ઉત્પાદિત થતા કાપડ આવનાર દિવસોમાં બ્રાન્ડ બની રહેશે, જેના પગલે ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઘણો ફાયદો થશે. ડિજિટલ પ્રિન્ટિંગ અને એમ્બ્રોઇડરીના મશીનરી થકી સુરત રિપેર ફેબ્રિકનો ઓળખ થશે. ભવિષ્યમાં ડિજિટલ પ્રિન્ટિંગનો ડિમાન્ડ રહેવાની છે. ડિજિટલ પ્રિન્ટિંગના અત્યાધુનિક મશીનરીઓ થકી વેલ્યુ એડિશન કરી વેપારીઓના કાપડનું સારું માર્જિન મેળવી શકશે. માત્ર મેન્યુફેક્ચરિંગ જ નહીં પણ ટ્રેડિંગના પણ તેનો લાભ થાય તે દિશામાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રયાસ કરાઈ રહ્યો છે. પ્રદર્શનમાં ગાર્મેન્ટમાં મશીનરી પણ આ વર્ષે સામેલ કરવામાં આવી છે. એક્ઝિબિશનમાં અદ્યતન ટેક્સટાઇલ મશીનરીનું પ્રદર્શન કરાય, જેમ કે ડિજિટલ પ્રિન્ટર મશીન, એમ્બ્રોઇડરી મશીન, ગાર્મેન્ટ બનાવટી અદ્યતન મશીનરી, ફ્યુઝન મશીન્સ, કોમ્પ્યુટરાઇઝ એન્ડ એમ્બ્રોઇડરી મશીન, ડાઇડ ફેબ્રિક પ્રિન્ટર, ટી-શર્ટ પ્રિન્ટિંગ મશીન, બધા પ્રકારના પ્રિન્ટિંગ એક્સ, સર્ક્યુલર નીટિંગ મશીન, નીડલ ન્યૂઝ મશીન, રોલ ટૂલ મશીન, એપલ એસેસરીઝ, એમ્બ્રોઇડરી થ્રોટ, એમ્બ્રોઇડરી ઓઇલ, એમ્બ્રોઇડરી કંટ્રોલ સિસ્ટમ, એમ્બ્રોઇડરી ડિઝાઇન સોફ્ટવેર, CAD, CMA કટિંગ મશીન્સ, એપર મશીન એન્ડ તેના સંબંધિત સર્વિસીસના સમાવેશ થાય છે. તો સિટમે 2024 પ્રદર્શન અંગે ચેમ્બરના પ્રમુખ વિજય માવાવાલા, ચેમ્બર્સના પૂર્વ પ્રમુખ હેમાંશુ બોડાવાલા, ચેમ્બર્સના મંત્રી નિખિલ મદ્રાસી અને ખજાનચી કિરણ ડુમ્મર, ચેમ્બર્સ ઓફ કોમર્સના ઓલ એક્ઝિબિશન ચેરમેન બિજલ જરીવાલા તથા સુરતના એમ્બ્રોઇડરીના એસોસિએશનના પ્રમુખ મનોહર ટેકચંદાનુ સહિતનાઓને મીડિયા સાથે વાત કરી હતી. બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીના દરેક સેગમેન્ટ માટે કોઈને કોઈ રીતે કંઈ ને કંઈ પ્રોગ્રામ આયોજિત થઈ રહ્યા છે, ત્યારે ટેક્સટાઇલ સેક્ટરમાં એમ્બ્રોઇડરી એક ખૂબ જ મહત્ત્વનું અંગ છે. ત્યારે એમ્બ્રોઇડરી મશીનરી બાબતમાં છેલ્લા 5-7 વર્ષથી એક્ઝિબિશન થઈ રહ્યા છે. ત્યારે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશન બંને સાથે મળીને આ ત્રીજું એક્ઝિબિશન આગામી તારીખ 20, 21, 22 એપ્રિલ દરમિયાન સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખજોદ ચોકડી પાસે એ થઈ રહ્યું છે. સવારના 10 થી સાંજના 6 સુધી આયોજિત થનાર આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન 20 તારીખે સવારે 10 વાગે થવા જઈ રહ્યું છે, જેમાં ઉદ્ઘાટક તરીકે ટેક્સટાઇલ મિનિસ્ટ્રીમાંથી SP વર્મા સાહેબ આવી રહ્યા છે. ટેક્સટાઇલ ગ્રુપના અગ્રણી અને લુથરા ગ્રુપના અગ્રણી શ્રી ગિરીશભાઈ લુથરા ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત થઈ રહ્યા છે. આવી રીતે મહાનુભાવોની હાજરીમાં આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન થશે. 40 કરતાં વધારે એક્ઝિબિટર્સ આમાં જુદી જુદી નવી અને લેટેસ્ટ ટેકનોલોજીવાળી પ્રોડક્ટ લઈ અને આ એક્ઝિબિશનમાં પધારી રહ્યા છે. અત્યાર સુધીમાં 15,000 કરતાં વધારે વિઝિટર્સનું ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ ગયું છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન ફ્રી છે અને ત્યાર પછી સ્પોટ ઉપર પણ રજિસ્ટ્રેશન કરવામાં આવશે. આખા વિશ્વની લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી સાથેની મશીનરી જોવાનું, જાણવાનું, શીખવાનું અને ખરીદી કરવા માટેની પસંદગીની પ્રોસેસ થાય એ માટેનું તક આ એક્ઝિબિશનમાં મળનાર છે. ત્યારે આખા ભારતની GDPમાં મહત્ત્વનું એમ્પ્લોયમેન્ટનું મેક્સિમમ કોન્ટ્રીબ્યુશન ખેતીવાડી પછી આપનારું આ સેક્ટર છે. ત્યારે આ સેક્ટર મેક્સિમમ ડેવલપ થાય અને ભારતની ઇકોનોમીમાં હજુ પણ વધુ ફાળો આપે અને મેક ઇન્ડિયાના માધ્યમથી ભારતમાં આ મશીનરીની પ્રોડક્ટ્સ ઉત્પાદિત થાય અને આપણે ઇમ્પોર્ટ કરવાનું પ્રમાણ ઓછું થાય અને એ દ્વારા આપણી GDPને, આપણા ફોરેન એક્સચેન્જ રિઝર્વને આપણે મજબૂત કરીએ અને એ દ્વારા સુરતને પણ એક વિકસિત ભારતની જે કલ્પના છે એવી રીતે સુરત પણ વિકસિત સુરત 2047 પહેલાં બને અને નરેન્દ્રભાઈ મોદીની
5 ટ્રિલિયન ઇકોનોમીનું જે લક્ષ્ય છે એ સિદ્ધ થાય એ દિશામાં ચેમ્બર ઓફ કોમર્સ અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશન સાથે મળીને પ્રયત્નો કરી રહ્યા છે. થેન્ક યુ વેરી મચ. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ